જે ફરિયાદી છે એ જયેશભાઈ ધીરજલાલ મિસ્ત્રી, ઉંમર વર્ષ 44 વર્ષ, અને જેઓ ભદ્ર રોડ ભટારમાં રહે છે, જેમની દુકાન મેઇન છે રઘુકુળ માર્કેટમાં. અને તેમની પાસેથી હરિયાણાના જે અરુણકુમાર છે એ બીજા ત્રણ જણા છે, અને ચારેય ભેગા મળી અને જયેશભાઈ પાસેથી અલગ અલગ માલ લીધો હતો જે વેચવા માટે થઈને. અને એ જે જે માલ લીધો હતો એ 1 કરોડ અને 3 લાખની આસપાસનો હતો. એ લોકોએ 2-4 મહિનાથી આવી અને અલગ અલગ વેપારીઓ પાસેથી સુરતના માર્કેટમાંથી માલ ખરીદતા હતા અને હરિયાણામાં વેપાર કરતા હતા. થોડા સમય સુધી જ્યારે એમણે રેગ્યુલરલી માલ સામાન લીધો અને પેમેન્ટ કર્યું તો એક પ્રકારનો વિશ્વાસ વેપારીઓનો અહીંયા એમણે ગેઇન કર્યો કે ભાઈ આ જેન્યુઇન વેપારી છે અને એ ધંધો જ કરવા માટે અહીંયા આવે છે, જે માલ સામાન લેશે અને પૈસા પણ રેગ્યુલરલી આપણને આપશે. આ રીતે વિશ્વાસ મેળવી અને જે અરુણ છે એણે બીજા 2 વ્યક્તિઓ છે એમના નામે એ અલગ અલગ કંપની અને ફોર્મ ફોર્મેટ કરી હતી, અને વચ્ચેના એક દલાલ મારફતે એણે આ પ્રકારનું એક વિશ્વાસનું માહોલ ઊભો કરી અને 1 કરોડ ઉપરનો માલ સામાન લીધો જયેશભાઈ પાસેથી, અને પછી એ લોકો અહીંયાથી ફરાર થઈ ગયા હતા. જે 2008નો ગુનો સલાવતપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે. આશરે 17-18 વર્ષ પહેલાં જે ગુનો દાખલ થયો છે એમાંથી જે મેઇન આરોપી છે એમને 2024માં સલાવતપુરા પોલીસ સ્ટેશનમાંથી અટક કરવામાં આવેલા હતા.